હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ભરેલા મરચા. આ મરચા જેને હું ધોઈ સાફ કરી અને ચીરા પાડીને રાખેલા છે. પછી એમાં જોઈશે આપણે બટાકું નાખવાનું. તો બટાકાને મેં બાફી અને સાફ કરીને રાખ્યું છે. હવે આપણે એને સીણી લઈશું. આ મસાલો હું અગાઉથી બનાવી રાખ્યો હતો. એમાં ચણાનો લોટ તેલમાં શેકી અને એમાં શિંગદાણા, તલ અને આપણા રનિંગ મસાલા, મરચું મસાલો, હળદર અને લસણ એ બધું ભળવી અને મિક્સરમાં કરી નાખ્યું છે. હવે આપણે બટાકું અને આ મસાલો મિક્સ કરી દઈશું. આ મસાલામાં આપણે બટાકું ઉમેર્યું એટલે એના માપનું આપણે ફરીથી થોડા મસાલા કરીશું. એમાં થોડું મીઠું નાખીશું સ્વાદ અનુસાર, મરચું નાખીશું, ધાણા જીરું નાખીશું, હળદર નાખીશું અને થોડો લીંબુનો રસ નાખીશું. લીંબુ નીચોઈશું. આપણો મસાલો રેડી થઈ ગયો. હવે આપણે મરચાની અંદર ભરી દઈશું. આ મરચાની અંદર દબાઈને મસાલો ભરવાનો. તમે આ મરચા ભરીને ભજીયા પણ ઉતારી શકો છો, ગોટા પણ મરચાના. હવે આપણા મરચા ભરાઈ ગયા છે. એને હવે આપણે ફ્રાય કરી દઈશું. કઢાઈ મૂકી છે. હવે એમાં તેલ નાખી દઈશું. આ તેલ થાય એટલે આપણે રાઈ મેથીનો વઘાર કરીશું. આપણું તેલ થઈ ગયું છે. એમાં આપણે થોડી રાઈ મેથી નાખી દઈશું. આપણી રાઈ મેથી ફૂટી રહી છે. ગેસ ધીમો કરી દઈશું. એમાં આપણે વધેલો મસાલો નાખી દઈશું. એક મરચું નાખીશું. આ ભરેલા મરચા બહુ સરસ બને છે. તમે પણ બનાવજો. તમે 2 રોટલી ખાતા હોય તો 4 રોટલી ખાશો. આમાં શાકની જરૂર પડતી નથી.
અત્યારે ચોમાસાની સિઝનમાં આપણે શાકની અસર હોય છે, એટલે આ મસાલા જરૂરી છે. આ મરચાં બનાવવા જરૂરી છે. તમારે એક ટાઈમની સબ્જી બની જાય. મારા આવા અવનવા વિડીયો આવતા રહેશે, તે તમે જોતા રહેજો અને લાઈક અને શેર કરજો. તમને પણ કોઈ સારી એવી આવડતી હોય તો મને મોકલાવજો, તો હું એ પણ તમને એ કરીને મોકલાવીશ. આપણે ધીમા શેક ઉપર એને થવા દઈશું તો થોડી વાર. ગરમ પાણીની થાળી મૂકી દઈશું. હવે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા મરચાં થયા કે નહીં. જોઈ રહ્યા તો આપણા મરચાં હજુ 90% થઈ ગયા છે, 10% બાકી છે. તો થોડું એમાં આજે હું ગરમ પાણી રેડી દઈશ. થોડું ગરમ પાણી રેડી દઈશ. અને 2 મિનિટ એને થવા દઈશું. હવે આપણા મરચાં ભરેલા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને શરૂ કરી દઈશું. આ કોમેન્ટ કરીને જણાવજો કે અમારા ભરેલા મરચાં તમને કેવા લાગ્યા, અને તમે પણ જમવા આવો. બાય.